ઘણી વખત આપણે પર્યાવરણની વાતો કરતા હોય કે ઝાડવા વાવવા જોઈએ, તો હંમેશા એક સંકલ્પ રાખવો, જ્યારે કોઈનો જન્મદિવસ હોય તો પર્યાવરણ માટે, જળ માટે છે, વૃક્ષ માટે છે. જન્મદિવસ આવે એટલે 2 છોડવાઓ વાવવા, અને છેલ્લે તો કાંઈ નહીં, છેલ્લે તો જોશે ને આપણે, જ્યારે મૃત્યુ થઈ જાય પછી છેલ્લે જોશે ને. એમાંય હવે કેવા મળે, હવે ઇલેક્ટ્રિક થઈ ગયું છે. અરે ભાઈ, એમાંય ત્યાં ઝાડ તો જોઈએ, પણ એક વૃક્ષ વાવીએ તો એમાં એક દિવસ વનની અંદર ભગવાનને ભૂખ લાગી છે, તો ભગવાને ગોવાળીઓને મોકલ્યા છે બ્રાહ્મણ ઋષિ પરિવારો પાસે કે જાઓ મારી માટે ભોજન લઈ આવો. એ સમયે બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા. ભગવાનના ગોવાળીઓ આવે છે, કહે છે કે અમારો કાનાને ભૂખ લાગી છે. પણ યજ્ઞની અંદર એ રત હતા, તો પાછા આવે છે અને કૃષ્ણને કહે છે કે કાના, આપણને ભોજન મળ્યું નથી, કારણ કે બ્રાહ્મણો તો બધા યજ્ઞ કરે છે. એટલે બ્રાહ્મણો પાસે નહીં મળે, એની પત્નીઓ પાસે જાઓ, ત્યાં તમને મળશે. પત્નીઓ પાસે જઈને કહે છે કે અમારે કાનાને ભૂખ લાગી છે. તો બ્રાહ્મણ પત્નીઓ પણ કહે છે કે તમને મળશે ખરી, પણ કાનાને અહીંયા બોલાવો. આમાંથી એ લીલા મળે છે કે જ્યારે ભગવાનની ભક્તિ ચાલુ હોય, કોઈ આપણે ત્યાં કોઈ ભૂખ્યો આવે છે તો પહેલા એને રોટલી ખાજો, ખવડાવજો. સૌથી મોટી પૂજા, સૌથી મોટો યજ્ઞ એ છે. કોઈ તરસ્યો આવે છે ને પેલા પાણી પાવ. આ ભગવાનની કૃપા હોય તો જ થઈ શકે. આગળ જતા પરીક્ષિત કહે છે કે ભગવાને આ બધી લીલાઓ કરી, પણ અમે સાંભળ્યું છે કે ભગવાનની જે ગોવર્ધન લીલા છે, સાક્ષાત પર્યાવરણની બધા વાતો કરે છે કે પર્યાવરણની રક્ષા કરવી જોઈએ, પણ એ પર્વતો, એ વૃક્ષો કેટલું આપણને બધું આપે છે, એનો મને ઇતિહાસ સંભળાવો. શ્રી શુકુવાચ ભગવાન અપી તત્રેવા બલદેવેન સંયુતઃ અપ્રશ્યદીવસનં ગોપાલિન્દ્રયા કૃતોધમા. દિવાળીના દિવસો હતા. ભગવાન સવારના ઉઠીને ઘરની અંદર જોવે છે તો આ બધી કેમ માનો મહેરામણ, કેમ ઘરમાં આટલી બધી ભીડ કેમ છે ઘરમાં. નંદ બાબાના અવાજ આવે છે કે આવી રીતના મંડપ બનાવવાનો છે, આવી રીતના યજ્ઞ થવો જોઈએ, આવી રીતના બધું આમ થવું જોઈએ. આ બધી દોડધામ જોવે છે. ભગવાન વિચાર કરે કે આ સવારે શું થઈ રહ્યું છે. ભગવાને પૂછ્યું, બાબા આ શું થાય છે, શું થવાનું છે? નંદ બાબા કહે કે આપણને જે બધું આપે છે, પાણી આપે છે, જે ભોજન આપે છે, એ છે ઇન્દ્ર છે. આપણે ઇન્દ્રની હવન કરવા, એનો પૂજા કરવા બેઠા છે. ત્યારે 7 વર્ષના ભગવાન ઠાકુરજી એટલું કીધું કે બાબા આ બધું ઇન્દ્ર નથી કરતો, આ તો ભગવાન કરાવડાવે છે. તમને સામે દેખાય છે ગિરિરાજ, એ જ બધું આપણને આપે છે. એની જ ઔષધિઓ છે, એની જ બધી કેટલી બધી વનસ્પતિઓ છે. આ એની કૃપાથી આવે છે, ગિરિરાજની કૃપાથી આવે છે. આ ઇન્દ્રનું કામ નથી વરસાદ દેવાનું. 7 વર્ષ કો સાવરો બોલત તોતરાઈ, 7 વર્ષ કો સાવરો બોલત તોતરા. इंद्रन पूजा कीजिए पूरे पूजो गिरिराज. તમે ઇન્દ્રની પૂજા ન કરો, ગિરિરાજની પૂજા કરો. તમે મીડિયેટરમાં શું કામ પડો છો, માધ્યમમાં શું કામ જાઓ છો, ડાયરેક્ટ તમે મૂળ પકડો. ઇન્દ્ર ભગવાન નથી, ગિરિરાજ એ જ આપણને પ્રત્યક્ષ આપે છે. બાબા આ બધું ગિરિરાજની કૃપાથી થાય છે. અને યાદ રાખજો, આ સમયે ગામવાળાઓ બધી આ 7 વર્ષના છોકરાની વાત માને છે. ઘણી વખત આપણા ઘરની અંદર પણ ઘરના આપણને બહુ ઓછા ગમે છે. બહારના કોક કે તો આપણે માની જઈએ, અને ઘરના આપણે કઈ થાકી જઈએ. ઘરના જ તમને સાથ આપશે, યાદ રાખજો. બહારના બધા ખોટા છે. તમે જેની યારે આખો દિવસ બેઠો છો એ તમને ટાઈમ પાસ કરે છે, પણ સાચી મજા ઘરમાં છે, ઘરમાં છે ને ઘરમાં જ છે. આ સત્ય વાત છે.